મિત્રો, ડૉક્ટર આંબેડકર બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરનારા જે આરોપી છે એ પકડાઈ ગયા છે. પહેલાં તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર, પહેલાં તો બરાબર પોલીસ સાહેબે એમની સર્વિસ કરી, પછી અમદાવાદ ખોખરા વિસ્તારમાં એમની રેલી કરવામાં આવી અને સર્કસ કાઢવામાં આવ્યો છે. જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો, જે ડૉક્ટર આંબેડકર બાબા સાહેબ એટલે કે દેશના ઘડવૈયા માની શકીએ છીએ આપણે, એ બાબા સાહેબની જે મૂર્તિ છે એમને ખંડિત જે કરતા હતા, જે આરોપી હતા એ ભાગી ગયા હતા. પરંતુ પોલીસની કામગીરી સારી હોવાના કારણે જે આજે આરોપી છે, આજે મૂર્તિને ખંડિત કરનારા જે વ્યક્તિઓ છે એમને પકડી પાડવામાં આવ્યા છે. પછી જે ખુલ્લેઆમ જે અમદાવાદ ખોખરા વિસ્તારમાં એમની રેલી કરવામાં આવી છે. ગુજરાતની અંદર કેવું ચાલી રહ્યું છે. સર્વિસ કર્યા પછી એમને જો આમ ખુલ્લામાં આખા બજારમાં એની રેલી કરવામાં આવી છે. તો ખરેખર મિત્રો, આજે રેલી કરવામાં આવી છે, જે આરોપી છે, 3 આરોપી છે, પકડાઈ ગયા છે. તો ખરેખર પોલીસ સાહેબની કામગીરી જે સારી છે, તે બાબા આંબેડકર સાહેબની જે આ મૂર્તિ છે એ એમને ખંડિત કરી હતી, કે પકડાઈ ગયા હતા અને બરાબર સર્વિસ કર્યા. અને સર્વિસ કર્યા પછી એમને જો ખુલ્લા આમ જો સર્કસ કરવામાં આવ્યો છે. જેમ કે વિડીયોની અંદર જોઈ શકો છો, આખા અમદાવાદ ખોખરા વિસ્તારમાં એમનું 2 થી 3 કલાકનો સર્કસ કરવામાં આવ્યો છે. તો ખરેખર મિત્રો, આવી સજા કરવી જ જોઈએ. બીજી વાર આવું પગલું ભરતા કોઈ પણ વ્યક્તિ હિંમત ના કરે. અને સાથે સાથે જે આનો સર્કલ છે એ કાઢવામાં આવ્યો છે, જે સારું કામ કર્યું છે. તમારે શું વિચારધારણા છે એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. કેમ કે અત્યારે જે ડૉક્ટર આંબેડકર બાબા સાહેબની જે મૂર્તિને ખંડિત કરી હતી, જે તે જ આરોપી છે, એને મોટું અપમાન કર્યું છે. તો ખરેખર મિત્રો, આવું અપમાન ના કરવું જોઈએ. આપણા માટે બલિદાન આપ્યું છે, દેશ માટે બલિદાન આપ્યું છે. અને જે આવું કરતાં પહેલાં 100 વખત વિચારવું પડે. તો આવા વ્યક્તિને ખરેખર આવી સજા થવી જ જોઈએ. મારે કહેવું છે, તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ જાણકારી તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય હિન્દ, જય ભારત.